વાત કરીએ દેવભૂમિ દ્વારકાની દ્વારકામાં શ્રી શિરેશ્વર બેડાનો પ્રારંભ કરાયો છે। 4 દિવસીય મિની તરણેતર જેવો મેળો યોજાશે। કેબિનેટ મંત્રી બુડુભાઈ બેડાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો। આગામી 9 સપ્ટેમ્બર સુધી લોકો માણશે બેડાની મોજ। લોકમેળો જોવા માનો મહેરામણ ઉમટી પડશે। બેડામાં ચકડોળને પરમિશન ન મળતા મૂંઝવણમાં મુકાયા છે લોકો। મહત્વનું છે કે બેડાનું આયોજન કરાયું છે। મિની તરણેતરના મેળાનું આયોજન કરાયું છે। કેબિનેટ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે। દેવભૂમિ દ્વારકામાં શ્રી શિરેશ્વર બેડાનો પ્રારંભ કરાયો છે। 4 દિવસીય મિની તરણેતરનો મેળો યોજાશે। મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ભાગ લેશે। કેબિનેટ મંત્રી બુડુભાઈ બેડાના હસ્તે ખુલ્લો મુકાયો છે। આગામી 9 સપ્ટેમ્બર સુધી લોકો માણશે આ મેળાની મોજ। લોકો મેળા જોવા માટે માનવ મહેરામણ પણ ઉમટી પડે છે। મેળામાં ચકડોળને પરમિશન ન મળતા ક્યાંક લોકોમાં પણ મૂંઝવણ છે। મહત્વનું છે કે મેળામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે અને મજા માણતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્ર એ મેળાનું શાન ગણાય છે અને એના માટે દૂર દૂરથી લોકો આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે। આગામી 9 સપ્ટેમ્બર સુધી લોકો આ મેળાની મજા માણી શકશે। લોક મેળો જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। 3 દિવસીય આ મેળાનું આયોજન કરાયું છે, પરંતુ ચકડોળને પરમિશન ન મળતા હવે ત્યાંના ચકડોળ લોકો છે તેને પણ અત્યારે હાલ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે તેમને પરમિશન મળી નથી। તેથી જે લોકો ચકડોળના શોખીન છે તે લોકો માટે પણ આ સમાચાર ક્યાંક માઠા કહી શકાય, કારણ કે મેળામાં જો ચકડોળ ન ચાલુ હોય તો લોકો મેળાની અડધી જ મજા માણી શકશે। ત્યારે હાલ દેવભૂમિ દ્વારકામાં શ્રી શિરેશ્વર બેડાના પ્રારંભ તો થઈ ચૂક્યો છે, પરંતુ ચકડોળને પરમિશન નથી મળી। આગામી 9 સપ્ટેમ્બર સુધી લોકો માણશે મેળાની મોજ। મંત્રી દ્વારા મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં શ્રી શિરેશ્વર બેડાનો પ્રારંભ કરાયો છે। 4 દિવસે મિની તરણેતર મેળો જોવા મળ્યો છે। દેવભૂમિ દ્વારકામાં મેળાનું આયોજન કરાયું છે। ત્યારે આ ભવ્ય મેળા 3 દિવસ માટે ખુલ્લો મુકાશે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયસુખ મોદી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જયસુખ, અત્યારે મેળાનો પ્રારંભ કરાયો છે, 3 દિવસે લોકો મજા માણશે, પરંતુ ચકડોળને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। શું વધુ વિગત? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં મિની તરણેતર સમાન 4 દિવસીય મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે। શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી તરણેશ્વર મેળાનું ભવ્ય આયોજન છે કરવામાં આવ્યું છે। મિની તરણેતર સમા આ લોકમેળાને કેબિનેટ મંત્રી બુડુભાઈ બેડાના વરદ હસ્તે ખુલ્લો પણ મૂકવામાં આવ્યો છે। 9 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે। આ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવતા જ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા પર ઉમટી પડ્યા હતા। મેળો ખુલ્લો તો મૂકવામાં આવ્યો છે, પણ હજુ સુધી મોટા ચકડોળ સંચાલકોને ચકડોળ ચલાવવા તંત્ર દ્વારા પરમિશન નહીં મળતા લોકમેળો હાલ ચકડોળે ચડ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। રાઈડ સંચાલકો દ્વારા એસઓપીના કડક નિયમોનું પાલન નહીં કરવામાં આવતા તંત્ર દ્વારા મોટા ચકડોળોને મંજૂરી નહીં અપાતા રાઈડ સંચાલકો બહુ ભારે મૂંઝવણમાં મુકાયા છે। તેમજ દર વર્ષની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં લોકમેળાની મોજ માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, ત્યારે રાઈડ સંચાલકો દ્વારા આ તકનો લાભ લઈ અને ભાવ વધારો પણ લેતા હોય છે। દર વર્ષે યોજાતા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે। જી જયસુખ, જે રીતે અત્યારે મેળામાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ચકડોળના કારીગરોએ ચકડોળની તમામ વ્યવસ્થા કરી દીધી છે, ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે કે પહેલેથી જ આ નિર્ણય જાહેર કરાયો હતો? એસઓપી નિયમોનો તો પહેલેથી જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો। ગઈકાલે જ 11 લોકોની કમિટીના સદસ્યો દ્વારા ચેકિંગ પર હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે અનેક ચકડોળોના જે ફાઉન્ડેશન ભરવામાં આવતા હોય છે તે ફાઉન્ડેશનના ખીલાઓ જે છે એ એમને બેસાડી દેવામાં આવ્યા હોય કે હાથેથી જ ખેંચો તો ખેંચાઈ જતા હોય એવા દ્રશ્યો પણ જે છે કમિટીના સદસ્યોના નજરે આવ્યા હતા। ત્યારે મોડી રાત સુધી પણ જે છે આ ચકડોળોને જે પરમિશન આપવામાં આવ્યું ન હતું। જી જયસુખ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો લોકમેળાને જોવા મળ્યું છે માનવ મહેરામણ ઉમટી પડશે, પરંતુ હાલ ચકડોળને પરમિશન ન મળતા ક્યાંક
ચકડોળોના જે કારીગરો છે તે પણ હતાશ થયા છે. તો જે ચકડોળો બેસવાના શોખીન છે લોકો પણ ક્યાંક અત્યારે હતાશ થયા છે, પરંતુ કમિટીએ જે નિર્ણય કર્યો છે તેનું પાલન જરૂરી છે. દેવભૂમિ દ્વારકા શ્રીરેશ્વરમાં મેળાનો પ્રારંભ કરાયો છે. 3 દિવસે લોકો આ મેળાની મજા માણી શકશે.